ઓકે, આગળ વધીએ તો આપણે સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં જઈએ છીએ, જેનું ટાઇટલ છે સૂચિત ગુણાકાર કરો. ચાલો રકમ જુઓ. ત્રીજો દાખલો, સૂચિત ગુણાકારની ગણતરી કરો. એમાં તમારી પાસે છે 6 દાખલા. 6 દાખલામાં આપણે ગુણાકાર કરવાનો છે. હજુ સુધી જો તમને ગુણાકાર ન આવડતો હોય તો ધ્યાન રાખજો, આ 6 દાખલા પરથી તમને ગુણાકાર આવડી જવો જોઈએ. તો ત્રીજા દાખલામાં પહેલો દાખલો જુઓ. 6 દાખલા ગુણાકારના છે, એમાં પહેલો. ચાલો પહેલાની રકમ શું આપી તે જુઓ. પહેલાની રકમ જે છે શ્રેણિક, ચાલો પહેલી યાર એ બી માઇનસ બી એ બીજી યાર ગુણ્યા, ચાલો બીજો શ્રેણિક છે એ માઇનસ બી અને બીજી યાર બી એ. હવે આ બે શ્રેણિકનો આપણે શું કરવાનું છે? તો ભાઈ ચોખ્ખી વાત છે કે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા માટે તમારે મેં તમને ભણાવ્યું હતું તે રીતે જ ચાલુ. શું કરવાનું? તો સૌ પ્રથમ ધ્યાન આપજો, બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લેવાનો અને પહેલા શ્રેણિકની બંને હાર, પરંતુ એમાં લેવાની પહેલી હાર. હવે તમે જાણો છો કે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો, ગુણાકાર, બરાબર. અને એ જે ગુણાકાર થઈ જાય એનો શું કરી નાખવાનો હવે પછી? સરવાળો. જેમ કે આવી રીતે એ ગુણ્યા એ, બરાબર, એ ગુણ્યા એ, તો શું થયું? એ સ્ક્વેર. પછી ધ્યાન આપજો, બીજું પદ છે બી ગુણ્યા બી, બી સ્ક્વેર, એને આમાં ઉમેરવાનું એટલે પ્લસ બી ગુણ્યા બી એટલે શું થયું? બી સ્ક્વેર. આવી રીતે. ચાલો હવે આપણે લઈશું, ધ્યાન આપજો, હવે લઈશું પહેલા શ્રેણિકમાં બીજી હાર. ચાલો અનુરૂપ ઘટકો ગુણીએ તો પહેલો ઘટક ગુણવાનો, તો શું થાય? તો માઇનસ બી ગુણ્યા એ એટલે થયું માઇનસ એ બી, અને એ ગુણ્યા બી એટલે શું થયું? એ બી, એને ઉમેરવાના પ્લસ એ બી. ચાલો અહીંયાથી હવે આગળ વધીએ તો હવે આપણે લઈશું, ધ્યાન આપજો, બીજા શ્રેણિકમાં બીજો સ્તંભ, અને પહેલા શ્રેણિકમાં તો બંને હાર પાછી લેવાની, તો પહેલી હાર પહેલા લેવાની. તો અહીંયા શું હશે? એ ગુણ્યા માઇનસ બી એટલે માઇનસ એ બી, ચાલો પ્લસ એ બી ગુણ્યા એટલે પ્લસ એ બી. ચાલો હવે લઈશું, ધ્યાન આપજો, પહેલા શ્રેણિકમાં બીજી હાર, એ આવશે ગુણાકાર કરીએ તો માઇનસ બી ગુણ્યા માઇનસ બી એટલે પ્લસ બી સ્ક્વેર, અને એ ગુણ્યા એટલે એ સ્ક્વેર તો પ્લસ એ સ્ક્વેર. આવી રીતે. તો અહીંયા આપણો આ ગુણાકાર થઈ ગયો છે. હવે સાદરૂપ આપી દેવાનું. સાદરૂપ આપેલો જવાબ એ જ જવાબ આપણો ગણાય. તો ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. ચાલો માઇનસ એ બી પ્લસ એ બી 0, અહીંયા પણ 0, અને અહીંયા થયું એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. આવી રીતે. તો આ થયો ગુણાકાર શ્રેણિક. બે શ્રેણિકનો ગુણાકાર કર્યો એટલે આપણને એક શ્રેણિક મળ્યું. તો એકદમ ઇઝી. ગુણાકાર અઘરા નથી, ખાલી ધ્યાન રાખશો તો આવડી જશે. ચાલો હવે લઈશું બીજો દાખલો. બીજા દાખલાની વાત કરીએ, જરાક ધ્યાન રાખજો. નંબર 2. ચાલો નંબર 2, જેમાં છે ધ્યાન આપજો, શ્રેણિક એક ઘટક છે 1 2 3, ફક્ત એક સ્તંભ છે, ગુણ્યા, ચાલો એક હાર આવી 2 3 4, આ ગુણાકાર કરવાનો છે. હવે એક જ સ્તંભ હોય તેવા શ્રેણિકને આપણે સ્તંભ શ્રેણિક કહેવાય, અને એક જ હાર હોય તો એવા શ્રેણિકને શું કહેવાય? હાર શ્રેણિક. હવે આનો ગુણાકાર મારે કરવો હોય તો મેં તમને ભણાવ્યું તે પ્રમાણે જ તમારે ચાલવાનું. બહુ ઇઝી વાત આવશે, જરાક ધ્યાન આપજો કે આપણે જે શ્રેણિક બનશે કેવી રીતે બને. મેં તમને બહુ ચોખ્ખું કીધું કે બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લેવાનો. સ્તંભ અહીંયા એક જ ઘટક છે, અને પહેલા શ્રેણિકમાં પહેલી હાર લેવાની, આનો ગુણાકાર કરવાનો, બરાબર છે. તો 1 ગુણ્યા 2 કેટલા થાય? 2. ચાલો આની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે પહેલા શ્રેણિકમાં લેવાની કઈ હાર? તો ભાઈ બીજી હાર. બીજી હારમાં 2 જ છે, તો 2 ગુણ્યા 2 કેટલા થશે? તો 4. ચાલો હવે આપણે લેવાની પહેલા શ્રેણિકની કઈ હાર લેવાની? ત્રીજી હાર. ત્રીજી હાર, અને ગુણાકાર કરીએ
તો 3 ગુણ્યા 2 કેટલા થાય? 6. તો આ બીજા શ્રેણિકમાં ધ્યાન આપજો, બીજા શ્રેણિકમાં પહેલા સ્તંભની વાર્તા પૂરી થઈ. હવે આપણે બીજા શ્રેણિકમાં લેવાનો, ધ્યાન આપજો, બીજા શ્રેણિકમાં લેવાનો બીજો સ્તંભ અને પહેલા શ્રેણિકની 3 3 હાર લેવાની. તો પહેલા હું લઈશ પહેલી હાર. ચાલો ગુણાકાર કરીએ. 1 ગુણ્યા 3 કેટલા થાય? 3. બરાબર છે. હવે આપણે બીજી હાર લેવાની. બીજી હાર એટલે ખાલી 2 જ છે. તો 2 ગુણ્યા 3 કેટલા થાય? 6. હવે આપણે લેવાની ત્રીજી હાર. ધ્યાન આપજો, ત્રીજી હાર કે જેમાં 3 છે. તો 3 ગુણ્યા 3 કેટલા થાય? 9. આ રીતે 3 3 હાર આપણે લઈ લીધી છે પહેલા શ્રેણિકની. ચાલો આગળ વધીએ. હવે લેવાનો બીજા શ્રેણિકમાં જુઓ. બીજા શ્રેણિકમાં હવે આપણે લઈશું ત્રીજો સ્તંભ અને આની 3 હાર લેવાની. તો પહેલા હું પહેલી હાર લઈશ. 1 ગુણ્યા 4 એટલે કેટલા થાય? 4. બરાબર છે. 1 ગુણ્યા 4 એટલે કેટલા થશે? 4. ચાલો હવે આપણે લઈશું પહેલા શ્રેણિકમાં બીજી હાર. 2 ગુણ્યા 4 કેટલા થાય? 8. એ રીતે આપણે લઈશું. હવે ધ્યાન આપજો, હવે લઈશું ત્રીજી હાર. તો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા 4 કેટલા થાય? 12. તો આવી રીતે ધ્યાન આપજો, આવી રીતે આપણે બહુ ચોખ્ખું છે. અહીંયા તમે જોઈ શકો છો કે ગુણાકાર કઈ રીતે કર્યો. તો આ જે શ્રેણિક બન્યો તે આપણો જવાબ. તો ગુણાકાર ફરી એકવાર આ દાખલામાં ફરીવાર સમજો. આમ જોઈને સીધું લખી નહીં નાખવાનું કે ભાઈ આટલું જ આવ્યું. પહેલા જોવાનું શું થયું. પહેલા આપણે લેવાની પહેલી હાર અને પહેલો સ્તંભ. પહેલા શ્રેણિકમાં પહેલી હાર, બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ. આનો સ્તંભ આપણે કમ્પ્લીટ એમનો રાખવાનો. હવે આપણે લેવાની, ધ્યાન આપજો, આ બેનો ગુણાકાર કરશો એટલે તમને 2 મળશે. પછી લેવાની બીજી હાર, પાછો આ બેનો ગુણાકાર કરશો એટલે 4 મળશે. પછી લેવાની ત્રીજી હાર, ગુણાકાર કરશો એટલે 6 મળશે. બરાબર છે. હવે આપણે બીજા શ્રેણિકમાં લેવાનો બીજો સ્તંભ, એને આપણે પાછા ગુણવાના. પહેલી હાર સાથે એટલે આવશે, પાછા બીજી હાર સાથે એટલે આ આવશે, પાછા ત્રીજી હાર સાથે એટલે 3 ગુણ્યા 3 9 આવશે. હવે આપણે લેવાનું, ધ્યાન આપજો, બીજા શ્રેણિકમાં ત્રીજો સ્તંભ. ફરીવાર પહેલાની 3 હાર સાથે ગુણવાનું. 1 સાથે ગુણો એટલે 4 આવશે, પછી 2 સાથે ગુણો એટલે 4 2 8 આવશે. ધ્યાન આપજો. અને 3 સાથે ગુણો એટલે 3 4 કેટલા થઈ જાય? 12. આવી રીતે આ ગુણાકાર થાય છે. તો યાદ રાખવાનું, ઇઝી છે એકદમ. બરાબર છે. ગુણાકાર ખાલી વ્યવસ્થિત મગજમાં બેસી જાય તો તમને આ ચેપ્ટરમાં ઘણો બધો ફાયદો થશે. ચાલો આ તો આપણો બીજો દાખલો. હવે લઈશું ત્રીજો. ધ્યાન આપજો, થર્ડ. ત્રીજા દાખલાની વાત કરીએ. જો ત્રીજાની રકમ છે ત્રીજો 1 -2 2 3. ચલો ગુણ્યા શ્રેણિક છે આગળ 1 2 3 2 3 1. ચાલો આનો ગુણાકાર મારે કરવો છે. તો સૌપ્રથમ ધ્યાન અહીંયા જ રાખજો. ચાલો પહેલા શું કરવું? તો સૌ પહેલા ધ્યાન આપજો, બીજા શ્રેણિકમાં લેવાનો પહેલો સ્તંભ અને પહેલા શ્રેણિકની બંને હાર લેવાની, પરંતુ પહેલા લેવાની પહેલી હાર. ચાલો ગુણાકાર અનુરૂપ ઘટકોનો ગુણાકાર સરવાળો 1 1 1 -2 ગુણ્યા 2 એટલે -4. ચાલો આનો ગુણાકાર અહીંયા કમ્પ્લીટ કર્યો. આગળ વધ્યા. હવે આપણે લઈશું, ધ્યાન રાખજો, પહેલા શ્રેણિકની કઈ હાર લેવાની? બીજી હાર. ચાલો ગુણી નાખીએ તો કેટલા આવશે? જુઓ તો 2 1 2 અને 3 2 કેટલા થાય? 6. આવી રીતે. ચાલો હવે તમે જાણો છો કે પહેલા સ્તંભની વાત પૂરી થઈ ગઈ. હવે બીજા શ્રેણિકમાં લેવાનો બીજો સ્તંભ અને પહેલાની બંને હાર આપણે લઈશું. તો પહેલા લેવાની પહેલી હાર. ચાલો ગુણી. તો 1 ગુણ્યા 2 એટલે 2 અને -2 ગુણ્યા 3 એટલે -6. રેડી? ચાલો આગળ વધીએ. હવે આપણે લઈશું પહેલા શ્રેણિકની બીજી હાર. ચાલો ગુણી નાખીએ. 2 ગુણ્યા 2 કેટલા થાય? 4 અને 3 3 9. ચાલો અહીંયા બીજા શ્રેણિકનો બીજો સ્તંભ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે બીજા શ્રેણિકમાં લેવાનો કયો સ્તંભ? તો ત્રીજો. ચાલો અને આની લેવાની પહેલી હાર. ચાલો ગુણીએ તો 1 ગુણ્યા 3 એટલે 3 અને -2 ગુણ્યા એટલે -2. ચાલો આગળ વધીએ. હવે આપણે લઈશું, ધ્યાન આપજો, પહેલા શ્રેણિકની બીજી હાર. ચાલો ગુણી કાઢીએ. ધ્યાન આપજો,
કે 2 ગુણ્યા 3 6 અને 3 ગુણ્યા એટલે 3 એકા 3 પ્લસ 3 ઉમેરી દેવાના છે. ચાલો હવે આપણે આનું સાદરૂપ આપી દેવાનું એટલે આપણો જવાબ આવી જાય. તો સાદરૂપ તો બરાબર આવશે શ્રેણી -3 -4 1 6 ને 2 8 9 ને 4 13 6 ને 3 9. તો આપણો જવાબ આવી ગયો. તો એકદમ સહેલો દાખલો છે, જોઈ શકશો તમે. અહીંયા આગળ વધીએ તો ચાલો હવે ચોથો દાખલો. તો ચોથા દાખલાની રકમ જુઓ. ચોથો શું આપી છે? શ્રેણી 2 3 4 બરાબર છે. બીજી આર છે 3 4 5. ત્રીજી આર છે 4 5 6 ગુણ્યા બીજો શ્રેણિક છે 1 -3 5 0 2 4 અને 3 0 5. ચાલો આ બે શ્રેણીનો ગુણાકાર આપણે કરવાનો છે. તો સૌપ્રથમ ખાસ ધ્યાન આપજો શું લઈએ તે. તો આપણે એના માટે પહેલા તો બીજા શ્રેણીકમાં પહેલો સ્તંભ લેવાનો. બરાબર, પહેલા શ્રેણીકમાં 3 હાર લેવાની છે, પણ પહેલા લેવાની પહેલી હાર. ચાલો આનો ગુણાકાર કરીશું. જરાક ધ્યાન રાખજો કે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવાનો છે ને પછી બધાનું શું કરી દેવાનું? સરવાળો. તો અહીંયા આવશે ઇઝ ઇક્વલ ટુ, ચાલો શ્રેણી પહેલા 2 એકા 2 એટલે 2, 3 ગુણ્યા 0 એટલે પ્લસ 0 અને 4 ગુણ્યા 3 કેટલા થાય? તો 12. ચાલો આગળ વધીએ. હવે આપણે પહેલા શ્રેણીકમાં લેવાની બીજી હાર. ચાલો આનો ગુણાકાર કરીએ તો શું થાય? તો અનુરૂપ ઘટકોનો ગુણાકાર અને પછી સરવાળો. તો 3 એકા 3. ચાલો પછી 4 ગુણ્યા 0 એટલે 0 પ્લસ 0. પછી 5 ગુણ્યા 3 15 એટલે પ્લસ 15. ચાલો અહીંયા થઈ ગઈ બીજી હારની વાત પૂરી. હવે લઈશું પહેલા જ શ્રેણીકમાં ત્રીજી હાર. ચાલો ગુણાકાર કરીએ તો શું આવે? 4 એકા 4. 5 ગુણ્યા 0 એટલે 0 અને 6 3 18. ચાલો આ બીજા શ્રેણીકમાં પહેલો સ્તંભ લીધો તો એની વાર્તા કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આપણે લઈશું, ધ્યાન આપજો, બીજા શ્રેણીકમાં બીજો સ્તંભ. ચાલો હવે પહેલા શ્રેણીકની 3 હાર તો લેવાની જ છે આપણે. તો પહેલી હાર ગુણી નાખીએ. શું આવે જુઓ. તો 2 ગુણ્યા -3 એટલે -6 બરાબર છે. 3 ગુણ્યા 2 એટલે +6 અને 4 ગુણ્યા 0 એટલે 0. આવી રીતે. હવે પહેલા શ્રેણીકમાં ધ્યાન આપજો લઈશું આપણે બીજી હાર. ચાલો ગુણીએ. 3 ગુણ્યા -3 એટલે કેટલા થાય? -9. ધ્યાન આપજો, -9 અને 4 ગુણ્યા 2 કેટલા થયા? 8 અને 5 ગુણ્યા 0 એટલે 0. ચાલો હવે આપણે લઈશું, ધ્યાન આપજો, પહેલા શ્રેણીકની ત્રીજી હાર. ચાલો ગુણીએ તો 4 ગુણ્યા -3 એટલે -12 પ્લસ 5 ગુણ્યા 2 કેટલા થાય? 10 અને 6 ગુણ્યા 0 એટલે 0. તો બીજા શ્રેણીકમાં બીજો સ્તંભ કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે બીજા શ્રેણીકમાં લેવાનો છે ત્રીજો સ્તંભ. ચાલો પહેલાની પહેલી હાર તો લેવાની જ છે. ધ્યાન આપજો, ગુણીએ. શું આવે જુઓ. 2 ગુણ્યા 5 10, 3 ગુણ્યા 4 12 અને 4 ગુણ્યા 5 20. ચાલો હવે પહેલા શ્રેણીકની પહેલી હાર કમ્પ્લીટ થઈ ગઈ. હવે પહેલા શ્રેણીકમાં લેવાની બીજી હાર અને ત્રીજા સ્તંભ સાથે આપણે એને ગુણીએ તો 3 ગુણ્યા 5 કેટલા થાય? 15. 4 ગુણ્યા 4 કેટલા થયા? 16 અને 5 ગુણ્યા 5 કેટલા થાય? 25. ચાલો હવે લઈશું પહેલા શ્રેણીકની ત્રીજી હાર. ચાલો ગુણીએ તો 4 ગુણ્યા 5 કેટલા થયા? 20. 5 ગુણ્યા 4 કેટલા થયા? 20 અને 6 ગુણ્યા 5 કેટલા થયા? 30. ચાલો હવે આપણે સાદરૂપ આપી દઈશું. ધ્યાન આપજો, સાદરૂપ ટોટલ તો કેટલા થાય જુઓ. બરાબર ઇઝ ઇક્વલ ટુ, ચાલો 12 અને +2 કરીએ તો કેટલા થાય? 14.
પહેલા સ્તંભમાં આગળ વધીએ. 15 + 3 એટલે 15 ને 3 18. 18 અને 4 એટલે 22. ચલો બીજા સ્તંભમાં 0 -1 અને -2. ત્રીજા સ્તંભમાં જો 10 અને 12 22 ને 20 42. ચાલો 15 ને 25 એ પહેલા એડ કરી દઈએ તો 15 ને 25 30 ને 40 ને 16 46 ને 56. તો બચો ક્યાં છે 25 ને 15 30 ને 40 + 16 તો 56. ચાલો છેલ્લામાં 20 ને 20 40 40 ને 30 70. તો આ છે આપણો જવાબ, બે શ્રેણિકનો ગુણાકાર. તો એકવાર જરાક રિમાઇન્ડ કરીએ, ધ્યાન આપજો કે બીજા શ્રેણિકમાં પહેલો સ્તંભ લઈ ત્રણેય હાર સાથે ગુણશો એટલે તમને પહેલી હાર સાથે ગુણો એટલે પહેલી હાર બનશે, બીજી હાર સાથે ગુણશો એટલે બીજી હાર બનશે, ત્રીજી હાર સાથે ગુણો એટલે ત્રીજી હાર બનશે. આવી રીતે પછી શું કરવાનું, બીજો સ્તંભ લેવાનો, બીજો સ્તંભ લઈ પાછા ત્રણ હાર સાથે ગુણવાનું એટલે તમને આ 3 મળી જશે. ચાલો પછી શું કરવાનું, ત્રીજો સ્તંભ લેવાનો, ત્રીજો સ્તંભ લઈને ફરી વાર ત્રણ હાર સાથે ગુણવાનું એટલે તમને મળશે ત્રીજો સ્તંભ. પહેલો સ્તંભ લેવાથી, ધ્યાન આપજો, પહેલો સ્તંભ મળે, બીજો સ્તંભ લેવાથી બીજો અને ત્રીજો લેવાથી ત્રીજો. ત્રણેય હાર સાથે ગુણી નાખવાના છે. ચાલો આ રીતે એકદમ સહેલો દાખલો છે. ચાલો આગળ વધીએ. તો હવે જુઓ દાખલા નંબર 5. પાંચમો દાખલો. રકમ છે એની ધ્યાન આપજો શ્રેણિક. ચલો પાંચમામાં 2 1 3 2 -1 1. બરાબર છે. અને બીજો શ્રેણિક છે ગુણાકારમાં 1 0 1 -1 2 1. ચલો આ બે શ્રેણિકનો ગુણાકાર કરવો છે તો પહેલા શું કરવાનું, તો બીજા શ્રેણિકમાં લેવાનો પહેલો સ્તંભ, એને આ શ્રેણીની ત્રણેય હાર સાથે ગુણવાનો એટલે આપણે જવાબમાં પહેલો સ્તંભ આવી જશે. ધ્યાન આપજો. તો પહેલી હાર સાથે ગુણીએ, ધ્યાન આપજો, તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલી હાર સાથે ગુણીએ તો શું થાય, તો 2 × 1 એટલે 2 અને 1 × -1 એટલે -1. ચાલો પછી બીજી હાર સાથે ગુણીએ, બીજી હાર સાથે ગુણીએ તો શું થાય, તો તમે જાણો જ છો 3 × 3 અને 2 × -1 એટલે -2. ચાલો ત્રીજી હાર સાથે ગુણીએ તો ચાલો 1 -1 × 1 એટલે -1, 1 × -1 એટલે -1. તો આ બીજા શ્રેણિકની વાત પૂરી થઈ ગઈ. હવે આપણે લઈશું, ધ્યાન આપજો, પહેલા સ્તંભની વાત પૂરી થઈ. હવે આપણે લઈશું બીજો સ્તંભ. બીજો સ્તંભ તમે જુઓ તો ધ્યાન આપજો, બીજો સ્તંભ એને તમારે ત્રણેય હાર સાથે ગુણવાનું છે. તો પહેલા તો પહેલી હાર 2 × 0 એટલે 0, 1 × 2 એટલે 2. ચાલો બીજી હાર 3 × 0 એટલે 0, 2 × 2 એટલે 4, -1 × 0 એટલે 0, 1 × 2 એટલે 2. આવી રીતે. ચાલો આ બીજા સ્તંભની વાત કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે લઈશું ત્રીજો સ્તંભ. ત્રીજો સ્તંભ જુઓ, ત્રીજો સ્તંભ એને આપણે ત્રણેય હાર સાથે ગુણવાનું. અહીંયા આવશે 2 × 1 એટલે 2, 1 × 1 + 1. ચાલો 3 × 3 અને 2 × 2, -1 × 1 એટલે -1, 1 × 1 એટલે 1. આવી રીતે. તો હવે આપણે સાદરૂપ આપી દઈશું, ધ્યાન આપજો. સાદરૂપ તો ઇઝ ઇક્વલ ટુ, ચાલો આનો જવાબ આવે 1 -2 2 4 2 3 5 0. તો આ શ્રેણી કે આપણો જવાબ છે. તો આટલા ઇઝી ગુણાકાર છે, જોઈ શકો છો. બરાબર છે. તો ખાલી ધ્યાનમાં શું રાખવાનું કે બીજા શ્રેણિકનો પહેલો સ્તંભ લઈ ત્રણેય હાર સાથે ગુણશો એટલે પહેલો સ્તંભ મળશે. બીજા શ્રેણિકનો બીજો સ્તંભ લઈને ત્રણેય હાર સાથે ગુણશો એટલે તમને બીજો સ્તંભ મળશે. બીજા શ્રેણિકનો ત્રીજો સ્તંભ લઈ ત્રણેય હાર સાથે ગુણશો એટલે તમને ત્રીજો સ્તંભ મળશે, જેના સાદરૂપ આપીને તમે જવાબ લાવી શકો છો. આવી રીતે. ચાલો આ તો આપણો પાંચમો દાખલો. હવે લઈએ ગુણાકારમાં છઠ્ઠો દાખલો. ધ્યાન રાખજો, દાખલા નંબર 6.
છઠ્ઠો દાખલો. ચાલો, જેની રકમ છે શ્રેણી 3 -1 3 -1 0 2 ગુણ્યા શ્રેણી 2 -3 1 0 3 1. ચાલો, આનો ગુણાકાર કરીએ. તો તમે જાણો છો એ રીતે જ છે, નવું કશું નથી. સૌપ્રથમ બીજા શ્રેણીનો પહેલો સ્તંભ લેવાનો અને બંને હાર સાથે આપણે એને ગુણવાનું છે. તો પહેલી હાર સાથે ગુણીએ અને અનુરૂપ ઘટકોનો શું કરવાનો? સરવાળો. તો 3 ગુણ્યા 2 એટલે 6, -1 ગુણ્યા 1 એટલે -1. ચાલો, 3 ગુણ્યા 3 એટલે થશે 9. ચાલો, બીજી હાર સાથે ગુણીએ તો -1 ગુણ્યા 2 એટલે -2, 0 ગુણ્યા 1 એટલે 0, 2 ગુણ્યા 3 એટલે 6. આવી રીતે. તો અહીંયા તમારા પહેલા સ્તંભની વાત પૂરી થઈ. હવે આપણે બીજો સ્તંભ લઈશું. ધ્યાન આપજો, બીજા શ્રેણીકમાં બીજો સ્તંભ, અને એને બંને હાર સાથે પહેલાની બંને હાર સાથે ગુણીએ તો અહીંયા આવશે. ધ્યાન આપજો, 3 ગુણ્યા -3 એટલે -9, 1 ગુણ્યા 0 એટલે 0, 3 ગુણ્યા 1 એટલે 3. ચાલો, બીજી હાર સાથે ગુણીએ. -1 ગુણ્યા -3 એટલે +3, 0 ગુણ્યા 0 એટલે 0, અને 2 એકા 2 +2. ચાલો, આનું સાદરૂપ આપી દઈશું. ધ્યાન રાખજો, સાદરૂપ. તો સાદરૂપ આપીએ એટલે આપણો જવાબ આવશે. ચાલો, અહીંયા 6 -1 એટલે 5, 5 અને 9 14. ચાલો, -2 + 6 એટલે 4, -9 + 3 એટલે -6, અને છેલ્લે 3 + 2 એટલે 5. તો આ આપણો જવાબ છે. તો એકદમ ઇઝી દાખલા ગુણાકારનો. હવે તમને ગુણાકાર આવડી ગયેલો હોવો જોઈએ. બરાબર છે? ઓકે, આજે અહીંયા સુધી રાખીશું. આગળનો પાર્ટ નેક્સ્ટ વિડીયોમાં આવશે.